રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ થઈ લાકડા ભીના હોય અંતિમ ક્રિયામાં ડાઘુઓને પરેશાની થઈ છે। ધોરાજીના ચૂના ભટ્ટી પાસે આવેલ સોનાપુરી સ્મશાનની આ ઘટના સામે આવી કે જેમાં ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી ઘણા સમયથી બંધ છે અને મૃત્યુ પામેલના અંતિમ સંસ્કાર કરવા માટે લાકડા પણ ભીના હોય છે, તેથી અંતિમ ક્રિયામાં પણ અતિશય તકલીફ પડે છે। મૃતકના અંતિમ ક્રિયા માટે આવેલા પરિજનોએ મીડિયા સમક્ષ જણાવેલ કે નગરપાલિકા દ્વારા સંચાલિત સોનાપુરી કુંભારવાડા નજીક આવેલ સ્મશાન ગૃહની હાલત અતિશય દયનીય છે। સ્મશાન ગૃહની હાલત છે જ્યારે છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠી પણ બંધ છે અને હાલ મૃતકની અંતિમ સંસ્કાર કરવા માટે લાકડાની ભઠ્ઠીમાં પણ આ સ્મશાનમાં લાકડાઓને તાપ આપવા માટે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતકના સ્વજનોએ સાથે પેટ્રોલ ડીઝલ લાવી અંતિમ સંસ્કાર કરવો પડે છે। હિન્દુ સંસ્કૃતિ મુજબ જીવનના અંતિમ વિસામો એટલે સ્મશાન છે, પણ આ અંતિમ વિસામો પણ મૃત્યુ પામ્યા બાદ પણ અંતિમ સંસ્કાર કરવા માટે હેરાન થવું પડી રહ્યું છે, ત્યારે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે। આજ રોજ ધોરાજીના સ્મશાન ગૃહમાં એક સાથે બે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવેલ, પણ ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ બંધ હોવાથી મૃતદેહને બાળવા માટે લાકડાની ભઠ્ઠીમાં મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે પરિજનો આવે પણ તેમાં પણ પડેલા લાકડા ભીના હોય, તેથી અંતિમ સંસ્કાર કરવા માટે પેટ્રોલ ડીઝલનો સહારો લઈ અંતિમ સંસ્કાર કરવા પડ્યા અને બીજા ડાઘુઓની પણ રાહ જોવી પડી હતી। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। ધોરાજી નગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક સ્મશાન છેલ્લા 15 દિવસ ત્યાં બંધ છે। આ લાખો રૂપિયાના ખર્ચે બનેલું સ્મશાન છે એ અવારનવાર ખોટકાઈ જાય છે અને વળી રિપેર કરાવે, 15 દિવસે બંધ રહીએ તો અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક નવું સ્મશાન બનાવે જે ગેસ સંચાલિત અથવા તો ડીઝલ સંચાલિત હોવું જોઈએ, જે મેન્ટેનન્સ ઓછું થાય અને ખર્ચ પણ ઓછો આવે। પણ આ લાખો રૂપિયાના ખર્ચે બનેલું સ્મશાન 15 દિવસે બંધ રહી જાય, વળી પાછા 15 દી રિપેર કરે, વળી પાછું ખોટકાય, અથવા તો તંત્રએ સારી રીતે રિપેર કરાવવું જોઈએ જેથી કરીને ખોટકાય નહીં, અથવા તો નવું બનાવવું જોઈએ। નાગરિકો હેરાન પરેશાન થાય છે, તો આ અંગે અમારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક યોગ્ય કરે। આગળ રજૂઆત કરી તમે? આ અગાઉ અમે ચીફ ઓફિસરને પણ કીધું હતું અને ધારાસભ્યને પણ કીધું હતું કે ભાઈ આમાં કંઈક કરાવો। હાલ જે સ્મશાન બંધ છે અને ડાઘુઓને કઈ તકલીફ પડે છે? જે ઇલેક્ટ્રિક સ્મશાનમાં લોકોનો સમય અને શક્તિ ઓછી જોઈ, હાલ લાકડાનું છે તો એમાં સમય વધારે જોઈ અને પ્રદૂષણ પણ થાય। સ્મશાનની ભઠ્ઠી બાબતે આપના મીડિયા દ્વારા અને બીજા સોર્સ દ્વારા પણ ભઠ્ઠી બંધ હોવાની બાબત અમને જાણમાં આવેલ છે। સ્મશાનની ભઠ્ઠી 4 મહિના પહેલાં રિપેર કરવામાં આવેલી હતી। તે સંબંધિત કોન્ટ્રાક્ટર શ્રીનું કામ થોડું બાકી હોય એટલે એના બિલ અમે અટકાવેલ હતા। ટૂંક સમયમાં જેમણે કામ પૂરું કરેલ છે અને જે ભઠ્ઠી બંધ છે એમાં 4 હીટર પેલા ઉડી જવાની બાબત ધ્યાને આવેલી છે, એટલે કોન્ટ્રાક્ટર શ્રીનો સંપર્ક કરેલ છે અમે અને આ વીકમાં જ કામ પૂરું થાય એવું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ત્યાં લાકડાથી જે અંતિમ ક્રિયા થતી હોય એ માટે અમે લાકડાનો સ્ટોક પણ પૂરો રાખેલ છે। લાખો રૂપિયાનો જે ભઠ્ઠી છે ધૂળ ખાય છે, ગમે ત્યારે બી તમે કામ કર્યા પછી બી બંધ હાલતમાં એનું કારણ શું છે? આ ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી કાર્યરત હતી। કોરોના સમયે પણ આ ભઠ્ઠીનો જ આપણે ઉપયોગ કરેલો હતો। ભઠ્ઠીની જે સમય મર્યાદા હોય, આયુષ્ય હોય એ હવે લગભગ પૂરું થવાને આરે છે। અમે ટેકનિકલ એક્સપર્ટને પણ બોલાવેલા હતા જૂનાગઢ અને રાજકોટથી, એમની પણ આ જ કહેવાનું છે કે આ ભઠ્ઠી હવે સમારકામ કરવાથી લાંબો સમય ચાલે એમ નથી, એટલે નવી ભઠ્ઠી લેવા માટે વહીવટદારશ્રીનો ઠરાવ થઈ ગયેલ છે। તેના માટે હોલ બનાવવા માટે અંદાજિત 40 લાખ રૂપિયા મંજૂર કરેલ છે અને નવી સ્ટેનલેસ સ્ટીલની જે ભઠ્ઠી આવે છે જેનું આયુષ્ય થોડું વધારે હોય એ ભઠ્ઠી માટે પણ 75 લાખ જેવી રકમ મંજૂર કરેલ છે। એની તાંત્રિક અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે। લગભગ 1 મહિનામાં મંજૂર થઈ હતી, નવી ભઠ્ઠીનું કામ પણ ચાલુ કરવામાં આવશે। તમે એવું જણાવો છો કે બપોરની ફરિયાદ અને મીડિયાના માધ્યમથી અધિકારીઓ શું કરે છે? ત્યાં અમે જે કોન્ટ્રાક્ટર હોય સ્મશાનનું કાર્ય અમે કોન્ટ્રાક્ટરશ્રીને આપેલ છે। કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા અમને મોડી જાણ કરાયેલ એ સબબ અમે એમને નોટિસ પણ પાઠવેલી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય એ સબબ એમને જાણ પણ કરેલ। સાહેબ, આ કોઈ જાતની લાઇટો બંધ હોય છે સાહેબ, પ્રાથમિક સુવિધા છે સાહેબ, જે ગંદકી હોય છે એના માટે કોઈ નગરપાલિકા કોઈ વસ્તુ કામ કરે? સફાઈ માટે હમણાં જ સફાઈ અભિયાન અંતર્ગત સ્મશાન સફાઈની કામગીરી કરવામાં આવેલી હતી, છતાં પણ હજુ કંઈ પણ જો એમાં જોવા મળે તો અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરને આ બાબતે જાણ કરવામાં આવશે અને લાઇટ બાબતે પણ અમને તાકીદ કરવામાં આવી હતી। એ બાબતે 7-8 જેવી લાઇટો અમે ચાલુ કરાવેલી છે। હજુ પણ જો વધારે લાઇટ બંધ હોય તો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવશે।